આજના વિડિયામાં દિવાસાના વ્રત વિશે માહિતી જાણશું, તો આ વિડિયો તમે અંત સુધી જોજો, જેથી દિવાસાના વ્રત વિશેની પૂરેપૂરી માહિતી આપણને આ વિડિયામાંથી મળી શકશે. સદા ભવાની સહાય કરો ને ગૌરી પુત્ર ગણેશ, પંચદેવ મળી રક્ષા કરો, ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. મારું નામ પુષ્પાબેન છે અને મારી એ ચેનલમાં આપનું સ્વાગત છે. સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને અને બેલના બટનને ક્લિક કરો મારા લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા જોવા માટે. ભારતીય સંસ્કૃતિ તહેવારો, વ્રતો, કથા, વાર્તા વગેરેમાં મોખરે છે. ભારતીય સંસ્કૃતિ અજોડ છે. આ બધા વ્રતો તહેવારો સાથે ભારતીય સંસ્કૃતિ વણાયેલી છે. ગુજરાતી માસ મુજબ દરેક ગુજરાતી મહિનામાં કોઈ ને કોઈ વ્રત તહેવાર એ આવેલા જ છે. કારતક મહિનાથી લઈ અને આસો માસ સુધીમાં 12 મહિનામાં દરેક મહિનામાં તહેવાર તો આવેલા હોય જ છે. એટલે આપણે તહેવારો છે એ માણસના જીવનમાં નાવીન્યતા આપે છે. એક ધારા જીવનથી લોકો કંટાળી ગયા હોય તો તહેવારો માણસમાં નવીનતા આપે છે. પહેલાના વખતમાં અને ગામડામાં તો કઈ બીજું તો કઈ હતું નહીં હરવા ફરવા માટેનું. એટલે તહેવારો આવે એટલે લોકો ઉમંગથી આનંદથી તહેવારોને ઉલ્લાસથી ઉજવતા અને એનું મહત્વ પણ બહુ હતું. અત્યારના સમયમાં જે આ વ્રતોનું, દાખલા તરીકે મોડા વ્રત છે, જયા પ્રવૃત્તિ છે, દિવાસા છે, એના જાગરણ આવતા તો લોકો ખૂબ હોંશે જાગરણ કરાવવા જતા, જાગરણનો આનંદ લેતા. પણ આધુનિક યુગ મુજબ આટલો બધો હવે વ્રતો વિશે લોકોનો ઉત્સાહ ઘટતો જાય છે. છતાં ભારતીય સંસ્કૃતિમાં જે તહેવારોનું મહત્વ છે એ તો બેજોડ છે, બે નમૂન છે. તો આજે આપણે આજના વિડિયામાં દિવાસાના વ્રત વિશે માહિતી જાણશું. તો ચાલો આજે આપણે દિવાસાના વ્રત વિશે જાણશું. વ્રતો છે એ તો ભારતની શાન છે અને એમાં પણ દિવાસાનું તો ખૂબ જ મહત્વ છે. દિવાસો એટલે દીપ પૂજા. દિવાસો છે એ ગુજરાતી મહિના પ્રમાણે અષાઢ માસનો છેલ્લો દિવસ એટલે કે અષાઢ વદ અમાસ એને દિવાસાના દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને એને દિવાસાના વ્રત તરીકે પણ જાણવામાં આવે છે. આ દિવાસાનું વ્રત લગ્ન બાદ જ રહેવામાં આવે છે. દરેક સૌભાગ્યવતી સ્ત્રી લગ્ન બાદ આવતા અષાઢ માસના અમાસના દિવાસાઓ ખાસ રહેતી. આ વ્રત પણ પતિની લાંબી આયુષ્ય અને પરિવારની પ્રગતિ માટે રહેવામાં આવે છે. આ વ્રત પણ 5 વર્ષ સુધી રહેવાનું હોય છે. પણ આ વ્રત અમાસના દિવસે એક જ દિવસ માટે રહેવાનું હોય છે અને તે રાત્રે જાગરણ કરવાનું હોય છે. દિવાસો એટલે દીપ પૂજન. આ વ્રતમાં પણ અગાઉથી જુવારા વાવવામાં આવે છે. તેની પણ અમાસના દિવસે પૂજા કરવામાં આવે છે. શિવ મંદિરે કે દેવી મંદિરે જઈ અને ત્યાં એનું પૂજન કરવામાં આવે છે. આ વ્રતની પૂજા સાંજે 4 થી 5 ની આસપાસ કરવામાં આવે છે. પૂજા સામગ્રીમાં નાગરવેલના પાન, ઘઉં, ચોખા, 5 ફળ, દિવાસાનો પડો, ધૂપ, દીપ અને સિઝનના બધા ફળ આ બધું લઈ અને મંદિરે પૂજા કરવામાં આવે છે. રૂની માળા એટલે કે કંકોલા લઈ જુવારાની પૂજા થાય છે. આ વ્રતમાં પણ મોરો એટલે કે નમક વિનાનો ફરાળ કરવામાં આવે છે. આ દિવસે અનાજ જમવામાં આવતું નથી. પહેલાના સમયમાં તો કાચો ફરાળ જ કરતા, જેમ કે ફળ, ફળાદી, કાચું દૂધ, જેને ગરમ પણ ન કરવામાં આવતું. ખજૂર, ખારેક, બદામ, પિસ્તા વગેરે ખાતા. હવે સમય સંજોગ પ્રમાણે
આધુનિકતા પ્રમાણે હવે લોકો સૂકી ભાજી, વેફર, અવનવા ફરાળ ની આઈટમો આ બધું જમે છે. ચા, કોફી, રાંધેલી આઈટમ, મોળી એ ફરાળમાં લેવામાં આવે છે. આ ફરાળ પૂજા કરીને આવ્યા બાદ જ જુવારાની પાસે બેસી દીવો કરી અને ફરાળ કરવામાં આવે છે. આ વ્રતનું જાગરણ 12 પૂરું જાગરણ કહેવામાં આવે છે. 12 પૂરું જાગરણ એટલે 1 રાત અને 2 દિવસ સુધી ઊંઘવાનું નથી હોતું. બીજે દિવસે એટલે કે શ્રાવણ સુદ એકમના દિવસે સવારે મીઠા વાળું ભરે ભાણે ભોજન કરી શકાય, પણ સાંજ સુધી જાગવું પડતું. આ રાત્રે પણ લોકો રાસડા લેતા, ખોખો માટલી રમતા, ઊભી ખો, બેઠી ખો, લંગડી દાવ, કાંચી ઠબુનું નાટક, હેલાડો ગાવા જતા, ફટાણા ગીત ગાતા અને કીર્તન ગાતા અને ઉત્સાહથી જાગરણ કરતા. લોકો પુરુષો પણ જાગરણ કરાવતા, ઢોલ રાખી અને એક જણ ઢોલ વગાડતો અને બધી સ્ત્રીઓ રાસડા લેતી. પાટલીના પાનાનો જુગાર પણ વહેલી સવારે રમતા. ઘરના પુરુષો પણ જાગરણ કરાવતા. સગા સંબંધીઓ જાગરણ કરાવવા ખાસ આવતા અને જાગરણનો આનંદ લેતા. હવે તો આધુનિકતા પ્રમાણે ટીવી અને વિડીયો આવી ગયા એટલે જાગરણનું મહત્વ ઘટ્યું છે. લોકો ઘર મેળે જ જાગરણ કરી લે છે. મોટે ભાગે તો સ્ત્રીઓ વ્રત રહેવાનું પણ ટાળે છે અને જે સ્ત્રીઓ રહે છે ને તે પણ 12 વાગ્યા સુધીનું જ વ્રત રહે છે. હવે સગવડતાનો ધર્મ આવી ગયો છે. આ વ્રત 5 વર્ષ કરી અને ઉજવણું કરવામાં આવે છે. તેમાં પણ 5 સૌભાગ્યવતી સ્ત્રીઓને બધો જ સૌભાગ્યનો શણગાર આપવામાં આવે છે, સાથે વાસણ અને વસ્ત્રદાન આપવામાં આવે છે. આમ આ વ્રત પૂરું થાય છે. આ વ્રત 5 વર્ષ બાદ સ્ત્રીઓ એ વ્રત જીવ્રતના વ્રત શરૂ કરતા હોય છે. એટલે આ વ્રત છે એ પતિની લાંબી આયુષ્ય માટે, બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે અને બાળક માટે પણ આ વ્રત કરવામાં આવતું. દિવાસાનું વ્રત એ ખૂબ જ સારું વ્રત છે અને બધી સ્ત્રીઓ મોટે ભાગે તો આ વ્રત રહેતી હોય છે. તો આ વ્રત ને દિવાસાનું વ્રત કહેવામાં આવે છે. લોકો ખૂબ જ આનંદથી, પ્રેમથી વ્રત રહેતા હોય છે. તો આજના વિડીયામાં તમે આ દિવાસાના વ્રત વિશે ઘણું જે જાણ્યું છે. લોકો હેલાડો ગા જતા. હવે તો બધું આમ જોઈએ તો ખાસ એટલું બધું મહત્વ નથી રહ્યું, પણ પહેલાના વખતના વ્રતોની આખી અલગ જ હતી. એની મહિમા અલગ હતો, એની ગરિમા અલગ હતી. લોકો ખૂબ ઉત્સાહથી રહેતા અને વ્રત આવવાનું હોય, એના જાગરણ આવવાનું હોય તો એનો એક આનંદ ઓર હતો, એક આખું માહોલ જ અલગ રહેતો. લોકો એકબીજાને ઘરે કેવા જતા હો, અમારા ઘરે જાગરણથી જાગવા આવજો, ચા પાણી બનાવતા ને રાસડા લેતા ને ખૂબ આનંદ કરતા. સમય સંજોગ પ્રમાણે આ બધું ઘટવા માંડ્યું છે, પણ છતાં લોકો આ બધું વ્રત રહે છે અને થોડો ઘણો મહિમા તો છે જ. હજી જે ભારતીય સંસ્કૃતિ છે એ તો છે જ. ઋષિ મુનિઓ જે કહી ગયા છે એ મુજબ એની પાછળનું કઈ ને કઈ હાથ રહેલું હોય છે. કઈ ને કઈ તંદુરસ્તી માટેનું, કોઈ આયુર્વેદિકનું કોઈ પણ જ્ઞાન આ રીતે પીરસવામાં હતું. તો આજે આપણે આ વિડીયામાં આ દિવાસાના વ્રત વિશે જાણ્યું, જે આપને ગમ્યું જ હશે. જય માતાજી, જય ભોલેનાથ. તમને મારી આ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલના બટનને ક્લિક કરો, જેથી નવા નવા વિડીયા તમને મળી શકે. આ વિડીયાને લાઈક કરો, શેર કરો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. તમે અમારો આ વિડીયો છેડ સુધી જોયો, અંત સુધી જોયો એટલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ફરીથી નવા વિડીયા સાથે મળશું.